તો નવસારીને વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળ્યું છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ CR પાટીલે લીલી ઝંડી બતાવી વંદે ભારત ટ્રેનને પ્રસ્થાન કરાવી હતી। તેમણે વંદે ભારત ટ્રેનમાં સફર પણ કરી હતી। નવસારીના ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ સહિત ભાજપના આગેવાનોએ વંદે ભારત ટ્રેનનું સ્વાગત કર્યું હતું। કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલનું આગેવાનોએ અભિવાદન કર્યું। વિવિધ સંસ્થાઓ અને મુસાફરો સાથે આગેવાનોએ વંદે ભારતનું સ્ટોપેજ મળતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને સાંસદ CR પાટીલનો આભાર માન્યો। નવસારીના ભાઈ બહેનોને મારે વિનંતી પણ છે અને ખાતરી પણ છે કે તમે બને એટલો પ્રવાસ વંદે ભારતથી કરતા રહેજો। તો ઓછી ટિકિટ મળશે, અહીંયાથી ચડવાવાળા અને ઉતરવાવાળા ઓછા થશે તો રેલવે ફરી વિચાર કરશે કે અહીંયા સફેદ ચાલુ રાખવું તો બંધ કરવું। અને મને વિશ્વાસ છે કે અહીં જેમ કે હજારોની મહેનની અહીં આવીને ઊભી છે એ બતાવે છે કે આ ટ્રેન અહીંયાથી ખાલી નહીં જઈ શકે અને ભરપૂર પેસેન્જર પ્રકોપને મળશે એવો મને વિશ્વાસ છે।